સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના જીએસટી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં હતા. તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીએસટી છેતરપિંડી અને વિશ્વાસઘાત મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અબ્દુલ કાદર ઉર્ફે છોટા શકીલ મોહમ્મદભાઈ સૈયદ રહે કુંભારવાડા નારી રોડ ભાવનગર વાળો માળીના ટેકરા પાસે ઢાળ ઉપર હાજર છે. જે બાતમી આધારે તપાસ કરતા અબ્દુલ કાદર ઉર્ફે છોટા શકીલ મોહમ્મદભાઈ સૈયદ નાસ્તો ફરતો આરોપી હાજર મળી આવતા મજકૂર ઈસમની પૂછપરછ કરતા જીએસટી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં પકડવાનો બાકી હોવાનું જણાઈ આવતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ અને સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.